જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણા ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને છોડીને રજા હતી તો કે આપણે પાણીપુરી બનાવી છે। તો ચાલો મિત્રો, પાણીપુરીનું તમને સીન બતાવી દઉં એક। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। તો જો મિત્રો, હંસળ ઝીણા આ પાણીપુરી એક નંબર, સેવ અને સિંગ ડુંગળી અને આ પાણી બનાવી નાખ્યું છે આપણે। અને આ બટેકાનો સંદો ચાલુ છે કામ આપણું। જોઈ જો મરચું અને હારુસીબેન અમારા જો ડાગલા નાખે ઘા કરે છે। હું એમ કરીશ બે જાય એથી બટાઈ એથી બે જા અહીં બે જાય હારુસીબેન। હવે જ અમારા હારુસીબેન દીકરી અમારી લાડકી। જોઈ લો, અમે પાણીપુરી બનાવી છે આજ આપણા ઘરે સ્પેશિયલ। અમે હાથે જ બનાવી છે દરખેલ। પાણી આપણે ઘરનું ફુદીનો, લીલા મરચા જોઈ છે ને કલર, પાણીનો કલર જોવો ખાલી, શુદ્ધ પાણી હો। હંસળ, મીઠું, લીંબુ અને લીલા મરચા અને ફુદીનો જોઈ જવો, કાંઈ ઘટે નહીં। ખાટું મીઠું પાણી થાય। આપણે પાણીપુરી બનાવી માટે ખાટું મીઠું પાણી અને આપણે સ્પેશિયલ ડુંગળી, ચણ્યા, હંસળ, આ પૂરી હવે ભરવાનું અહીં બટેકાનો સુંદર ચાલુ છે। તો ચાલો મિત્રો, અમે જમી લઈએ છીએ। તો જય માતાજી, જય દ્વારકાધીશ। અને કોમેન્ટ કરજો મિત્રો, બ્લોગમાં કોમેન્ટ જરૂર ને જરૂર કરજો કે અમારો પાણીપુરીનો પ્રોગ્રામ અમે લગભગ કોઈ પણ આઈટમ બંને તાલગીને ઘરે જ બનાવી છે। થોડીક મહેનત થાય પણ ખાવાની બહુ આનંદ આવે। અમારી પાણીપુરી સ્પેશિયલ। તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આપણે પાણીપુરીનો પ્રોગ્રામ અહીં બ્લોગ પૂરો કર્યો છે। તો જય માતાજી, જય દ્વારકાધીશ।